જય શ્રી રામ. જય માતાજી, જય સોનલમાં, જય શ્રી રામ બધાને. ને આપણે જોવા જઈએ ભેહુમાં પાછા આવી ગયા. 4-5 દી થઈ ગયા લઈને નતા ગયા એટલે બધી જો આવી હવે અહીંયા સીધી બધી ઘરે હવે જાહે. ઘરે હું રખડાવા લઈ જવાની, ઘરેથી લઈને આવ્યા છીએ. હજી ભૂલાઈ જાય થોડું ઘણું. આપણે જો ધીરે ધીરે બધી હાલતી થાય આનું. હવે અહીંયા વચમાં છે ફૂલિયાનું કામ ચાલુ, એટલે થોડું ઘણું રિપેર ચાલુ કરે છે. વચમાં પાઇપ બાંધ્યા છે ને તો જ્યાંક તકલીફ પડશે એવું આંકવામાં. ને બાકી ઝાકળ બારી આવી ગઈ ત્યારે 8:30 વાગી ગયા સવારના. ઝાકળ જ દેખાય નકરી. હવે પાછી આવી ઝાકળ. આપણી જમના અહીંયા છે મંગો રાધન ગોરી હવે આવશે, કેમ કે એ વાહે ઊભી રહી જાય. તડકો આવે ને એટલે ઘડીક ઊભી રહી જાય. જમના હાલા હલે એને જવું ઓલા પેડિયા ખાવા, કેમ કે પેડિયા અત્યારે મીઠા બહુ લાગે. જો આવી બે આવી, હજી વાહે દોડીને આવશે ગોરી. અને આપણી આ હવે લગભગ લાગે છે કે ખૂટી આવવાની તૈયારીમાં છે રાધા, કેમ કે 2-3 દી ઉડવાનું કરે છે. ભેહ ઉપર ગાય ઉપર ઉડે. જો આવે રાધા ગોરી આપણી. ક્વોલિટી ડીમ થઈ જાય, કેમ કે આમ સૂરજ આવે ને એટલે આમ ક્વોલિટી જોરદાર આવી જાય. આમાં દીકરી અહીંયા ઉભા રહી ગયા. આપણે જાવ બધી ભેહું પટો પકડી લીધો. આ એનો રસ્તો હતો તો હવે કાંટા વચમાં નાખી દીધા. 2 દી આવ્યા નહોતા ને દેખાણું હોય તો કીધું હતું આપણે. સામે આવી ગયા ભૂંડા ભાઈ. જોઈ જાય માથે ચડી ગયો ભાઈ. હાલો આપણી જો આ પાડી આવી ગઈ છે ભેગી. ના અવાજ આવે નહીં, જનરેટરનો છે. ઉપર જનરેટર ચાલુ છે. અહીંયા ફૂલિયાનું જો રિપેરિંગ કરે છે, કેમ કે ફૂલ પ્રેશરથી આવે ને તો જ થાય યાર દુઃખ છે. આ બે કોકની આવી ગઈ છે આપણે ઘરે. કોની છે એ ખબર નથી, આપણે પકડી લેવાની છે ગમે એવું થાય. પાડાને બાંધ્યું માંડ આપણી રાધા પણ ઉડવા આવી ગઈ. પાડાને છોડ્યો છે આપણે, બેન પકડી લીધી. ધારે છે કે એમને આવી છે એ ખબર નથી. હવે પાડાને ચેક કરાવી, ગમે નહીં હોય. લગભગ છે આ રે. રાડું દેતી આવી છે. આ ભેંસ છે તો ફૂલ આરે, ફરી પણ જશે. કોની છે ને એ ખબર નથી રાખી આપણે. હજી આમથી આવી એટલે હવે નાના લખ્યાની છે કે આમ મીઠોઈ ગામની છે એ ખબર નથી પડતી. લગભગ નાના લખ્યા નહીં પણ વાડી વિસ્તારવાળાની છે, કેમ કે ગારાવાળી ભરી હતી આખી. અને ઓટલો કરી ગયેલ છે બે, દોવા નથી દેતી. કઈ કુંડી ભાંગી તું. ફાઇનલી જો ભેંસ તો ફરી ગઈ છે ને. આપણે ભાઈબંધને ફોન કર્યો હતો કે તું કીધું ગામવાળાની છે ભાઈ નાના લખ્યાની. એની પહેલાં 2-3 ફેર આવી ગઈ હતી પણ ખબર ન પડે. તે દી હું બારે હતો, લઈ આવ્યા હતા, થઈ નથી તે દી. આજે કરી કે થવા દે, ગમે એ થાય. થઈ ગઈ છે, વાંધો નથી અત્યારે. તો એ કે વાંધો ને ભલે થઈ જાય, પછી અમે આવશે હમણાં મજૂરને મૂકીએ લઈ જાય. આપણો નાગરાજ આવ્યો જો હવે. બાકીને પીવું રખડે હમણાં. અત્યારે થઈ જાય એટલે 2 ફેરા થઈ ગયા. હવે 1 ફેરા થઈ જાય ને એટલે પછી પાડાને બાંધી દેવાનું.
અમુક બે આવે ને પકડવા દઈએ નહીં, ભાગે બહુ. જડુંની હેવાણી ન હોય ને એટલે ભાગી જાય. બાયુની હેવાણી હોય તો હજી પકડવા દઈએ નહીં. આપણા હાથમાં આવે એટલે મૂકવાની નહીં, પકડી લેવાની. ગમે એની ભે આવે, કેમ કે ભે આવે એટલે ગમે કોન્ટેક કરી શકે, ગમે ત્યાંથી બાંધી હોય ને તો. અને આ એમને એમ નીકળી જાય ને બે અમુકની, તો પછી રાત બી આખો દી ગોતીને થાકે ને ક્યાંક શોર્ટ બોટ રાખેલી હોય ને ખેતરમાં વહી જાય ને તો લાખ રૂપિયા અડી જાય. એના કરતાં પકડી લેવી. કોઈ બોલે તો કહેવાનું કે ભાઈ મૂકી દે, શોર્ટમાં આવીને મરી જાત તો અમારે ક્યાં કાંઈ જાતું હતું, તમારું જાતું હતું. એના કરતાં પકડી લેવી સારી. ગમે એવું હોય, અમારો નિયમ જ છે, ગમે એની બે બહારથી આવે એટલે સીધી પકડી જ લેવાની. ગમે એમ કરી મારતી હોય તો ગમે એમ કરીને એટલે ગરાયું નાખીને પકડીને બાંધી દેવાની લાંબી. કાં પછી આપણે આ વાડામાં પૂરી દેવાની. વાડા બંધ કરી નાખે એટલે બંધ પકડાઈ જાય, પછી બાવડે ટૂંકી કરી લેવાની. અને આના શીંગડા પાછા હું અડી ગયા છે, બે શીંગડા તે અંદર અડી ગયા. હાલો રેડી થઈ ગયો ભેંસ. જો કે બહેન લઈ જાય છે ભાઈ, અત્યારે આવ્યા. એ કીધું સારું થયું ભાઈ થઈ ગઈ. એને પહેલાં એ કે 2-3 ફેરા લઈને આવ્યા પણ થઈ જ નહીં કોઈ હરતે, હાલતી નથી હવે, દોડ્યું નથી ને એટલે. એક જ ભાઈ છે, હવે લઈને જાહે. આપણે ઘરે આવી જવાનું. માંડ વટાડા આવી ગયા અહીંયાથી. કિલો ભાંગવાની તૈયારી હાલે છે. બોલો, બરમાં આવી ગયો ભાઈ, બરમાં છે, બરમાં. બધા પાડોડા કરે ભૂકો. નાડા પાવી ગયા ત્યાં ફૂલ. કા ટીબડા હા બોલાવે માને. આપણે ઓલી કવલીની કેમ કે ધાવા હાટું બોલાવે. આને મજા આવી ગઈ ખેંચવાની. તો આ ગાયું અને આમળો ડૂચો નાખી દીધો રખડે. ભૂકો ઉમાં નાખ્યો તો ખાઈ લીધો ભૂકો ને હવે અહીંયા ડૂચો ખાય. આ બધું જો છાણ માથે કરી નાખશે. આવડે જો સેજો આવે પડો ના બોલે કઈ. લઈ છાણ હે બીવડાવવાનું કરે પણ બધો હાલે દોડું અહીંયા મોબાઈલ દેખી જાય એટલે પૂરું. જો ભૂકો ખાઈને આ નીણ ખાઈ લે અત્યારે, પછી બીજું ખીલામાં નાખવાનું. ઓમ નથી નાખતા. એકલી જ વાતું કરે. નામે ગાયું છે હમણાં અહીંયા જ દોડશે. હાલા હાલ ટીંગલી. નાની બાજુનું ઊભું અત્યારે માથે બે છે જો. હાલે એ ગઈ જો પડે તો રાડું દીધી હોત. હાલો હાલો ગાયું ભાઈ હાલો. અને હમણાં ગાયું માથે પાડામાં જ બેહાડવી. પાડા ઉપર બેસી ગઈ. બેહવું નથી પાડા ઉપર, એના માથે બેસી જતી. જમના હે જમના ના લાકડી પડી જાય પૂરું. હઈ લા 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 બધું મારું. હા
જમના બોલો હા બીજું ના મારા બધું ગોપાલભાઈ છાણ ભરે અને અત્યારે એક ભીં આવી ગઈ છે પાછી બીજી ભીં છે પાડો આપણો વાં છે હા આખેલા બાંધે વચમાં બહાડે હા અત્યારે જો ભાઈ ઘડીક છોડ્યા જ ઠેકડા મારે બે હું ચાલી દઈને ભી આપણે બાંધીને ગયા છે ભાઈ કેમ કે બે 2-3 ફેરા રિપીટ આવી છે થાતી જ નથી કોઈ હાથે પાડો ઉડે તો ઊભી ન રહીએ તે દીની આમને અમે છે રહેતી જ નથી ભાઈને કીધું ભાઈ તમે બીજે પાડે લઈ જાઓ અથવા બીજદાન કરાવો પણ નથી માનતા ના કે પાડે જ થવા દેવી આપણે ના કહેતા નથી બાકી જો ભેહું ગાયું આપણી હમણાં આવતી રહી અડધી તો વિડીયો ગમ્યો હોય લાઈક કરો ને શેર કરજો ને સબસ્ક્રાઈબ કરી નાખો ગમે તેમ કરે સબસ્ક્રાઈબ કરો ને સપોર્ટ કરતા રહ્યો 30 જાન્યુઆરી સુધીમાં આપણે 1K કમ્પ્લીટ કરાવો